એટલે જ્યારે જે પ્રોડક્ટનું આઈડી આવતું એ પાછું રિટર્ન મોકલવું પડશે, તો આપણે પાસે ગેટ મેથડમાં આવે છે. એના કરતાં ઇઝી કરવું હોય તો આવું કરી શકો ઘણા. આ જે વેરિયેબલની વેલ્યુ છે આપણે બધે આવી રીતે લખવા જવી પડશે ને, ગેટ આખું લખવા જવું પડે. એની જગ્યાએ શું કરી નાખી, ઉપર એક વેરિયેબલ લઈ લઈ, PID ઇક્વલ ટુ $_getમાં કયો વેરિયેબલ લીધો આપણે, આઈડી લીધો છે ને, PID લીધો કે આઈડી, PID લીધો છે આપણે, PID એટલે વેરિયેબલમાં આવી ગયું. તો દર વખતે પાછું કોન્કેટિનેશન કરીને મૂકવા ન જાવ, આ ડાયરેક્ટ લખી શકો ને આ રીતે. તો વેરિયેબલમાં સ્ટોર તમે કરી શકો આ રીતે. થઈ ગયો. જોઈ લઈ છે લાઇટ +1 થાય છે કે નહીં. બેક જાય છે, રિફ્રેશ. રેડી. હવે સેમ ડિસલાઇક ઉપર ક્લિક કરે ત્યારે શું થવું જોઈએ, માઇનસ કે પ્લસ? પ્લસ જ થવું જોઈએ ને. ડિસલાઇક નામનું નવું જ કોલમ છે, આપણે બે અલગ અલગ જ કોલમ છે કે આટલાને ગમ્યું ને આટલા નથી ગમ્યું, એ તો પ્લસમાં જ દેખાડવાનું છે આપણે. રેડી. તો આપણે પાછું આ જ રીતનું પુટ કરી છે કે જ્યારે પાછું ડિસલાઇકમાં પેજ કી ઓપન થવું જોઈએ, લાઇક dislike.php ક્વેશ્ચન માર્ક પ્રોડક્ટનું આઈડી પાસ કરી દઈ. પહેલા $_getમાં કયો વેરિયેબલ છે, આઈડી લીધો છે ને આપણે, $OPE ઇક્વલ ટુ આપણે શું પાસ કરી દઈ, ડિસલાઇક. એટલે લાઇક કર્યું હોય તો લાઇક થવું જોઈએ, અધરવાઇઝ એલ્સ પાર્ટમાં પાછી ક્વેરી લખવી પડશે ને. પાછી ક્વેરી આ જ રીતની આવશે, પણ ચેન્જ ઓનલી ફોર શું થશે, કોલમનું નામ શું આવશે કે અપડેટ કરો પ્રોડક્ટ નામના ટેબલમાં જ, પણ કયું કોલમ, ડિસલાઇક. ડિસલાઇક પ્લસ શું કરી દો, વોટ, જે પ્રોડક્ટ આઈડી આવે એ જોઈ લો. હવે ડિસલાઇક ઉપર ક્લિક કરું છું તો ડિસલાઇકમાં 1 થયું. એ પછી કરે. આટલું ક્લિયર. હવે સમજો કા તમને પ્રોડક્ટ ગમતી હોય ને કા ન ગમતી હોય, એટલે કા ડિસલાઇક થવું જોઈએ કા લાઇક થવું છે. એટલે હવે એના માટે મૂકી છે પ્લસ. આ પ્રોડક્ટ તમને સમજો, હવે કન્ડિશન મૂકી છે, પ્લસ થવા માંડ્યું એટલું કેલ્ક્યુલેશન થઈ ગયું. હવે શું કરવાનું છે સમજો, જ્યારે લોગિન થાય ત્યારે જ પહેલાં તો થાય, એ તો કન્ફર્મ થઈ ગયું. હવે તમારે એવું કંઈક કરવાનું છે કે તમે એક વખત આ પ્રોડક્ટને લાઇક કરી નાખો તો બીજી વખત લાઇકય ન થાય, ડિસલાઇકય ન થાય. સમજાય છે હું શું કહું છું? જો તમે આ પ્રોડક્ટને એક વખત લાઇક કરી નાખો તો પછી આ પ્રોડક્ટ તમારી ડિસલાઇક થાય નહીં ને લાઇકય ન થાય બીજી વખત. રાહુલ અહીંયા ધ્યાન આપને. અને જો તમે ડિસલાઇક કરો તો લાઇકય ન થાય, ડિસલાઇકય ન થાય. મીન્સ એક વખત ક્લિક થવું જોઈએ, બીજી વખત આમાં ક્લિક થવું જોઈએ નહીં. તો એના માટેનું આખું હવે લોજિક મૂકીશું. પહેલા અત્યારે +1 કરાવ્યું આપણે, હવે લોજિક ઇમ્પ્લિમેન્ટ કરીશું. એટલે હજી એક વખત તો થશે, હજી આપણે કોડિંગ નથી કર્યું. એટલે સૌથી પહેલા ડેટાબેઝની અંદર નવું ટેબલ ક્રિએટ કરું છું. ધ્યાન આપજો. અહીંયા ક્યુ ક્રિએટ કર્યું, યુઝર વોટિંગ. એની જગ્યાએ ખાલી વોટિંગ રાખી દે. કેટલાય વોટિંગ આપેલું છે, એટલે લાઇક ડિસલાઇક કેટલાય કરેલું છે. નંબર ઓફ ફિલ્ડ અત્યારે હું 5 લઈ લઉં છું, જોશે એટલા લઈ. હજી વિચાર્યું નથી કેટલા ચેક કરતા જઈશું 1 by 1. શેના માટે લઈ છીએ હમણાં કહું છું. સૌથી પહેલા v_id પેલું લઈ છીએ આપણે. પહેલા એકમાં શું આપી છે આપણે, ઓટો ઇન્ક્રીમેન્ટ અને પ્રાઇમરી. હવે બીજું કોલમ લઈ છીએ કે યુઝર વોટિંગ આપે છે કઈ પ્રોડક્ટમાં આપે છે, એટલે શું લઈ છીએ, પ્રોડક્ટ આઈડી. ઇન્ટીજર ડેટા ટાઈપ જ લઈ છીએ, 10 કેરેક્ટર સાઇઝ આપી દઈશું. ત્યાર પછી કયો યુઝર આને રેટિંગ આપે છે, એટલે શું લેશું આપણે, યુઝર આઈડી. ઇન્ટીજર ડેટા ટાઈપ જ લઉં છું હું, 10 કેરેક્ટર સાઇઝ આપી દઉં છું. ત્યાર પછી v_type ક્યારે વોટિંગ આપ્યું હતું એ ટાઈમ સ્ટોર કરાવી લઈશું, એટલે એ આપણે વેરકેટમાં 20 છે. અને લાસ્ટ કોલમ જોતું નથી, આપણે 4 જ જરૂર છે અત્યારે. આટલા ફાઇલ લઈ છે. જ્યારે યુઝર લાઇક ઉપર ક્લિક કરે ત્યારે ડેટાબેઝમાં આ કોલમમાં એક રેકોર્ડ ઇન્સર્ટ થઈ જવો જોઈએ, આ ટેબલમાં એક રેકોર્ડ ઇન્સર્ટ થઈ જવો જોઈએ. શું થવું જોઈએ ઇન્સર્ટ, તો કે કઈ પ્રોડક્ટ માટે વોટિંગ આપ્યું, કયા યુઝરે વોટિંગ આપ્યું, આટલું સ્ટોર કરાવશે આપણે કે કયા પ્રોડક્ટ માટે અને કયા યુઝરે વોટિંગ આપેલું છે. પ્રોબ્લેમ એ થશે કે જ્યારે યુઝર લોગિન થાય ત્યારે એનું યુઝર આઈડી સ્ટોર કરેલું હોવું જોઈએ તો થાય હો. જ્યારે યુઝર લોગિન થાય ત્યારે એનું યુઝર આઈડી સ્ટોર કરેલું હોવું જોઈએ. જો આપણે કરાવેલું છે
મેં ત્યારે એવું કીધું હતું કે ભવિષ્યમાં કદાચ જરૂર પડશે તો કામ લાગશે. હંમેશા જરૂર પડતી જ હોય છે એટલે લઈ લેવાનું આ કોલમ સેશનમાં. રેડી. બાકી આપણે જો UNM નો યુઝ કર્યો કઈ જગ્યાએ પ્રિન્ટ કરવા માટે, સ્ટેટસ યુઝ કર્યો કઈ જગ્યાએ લોગિન છે કે નહીં ચેક કરવા, ID નો ક્યાંય યુઝ કરેલો હતો નહીં. ID હવે આવી બધી જગ્યાએ કામ લાગશે. એટલે સ્ટોર કરી અને રાખી દઈ છીએ જ આપણે. ક્લિયર. એટલે ક્લાયન્ટ ટોપ ID માં જ છે જ. હવે આ ધ્યાન આપો, જ્યારે યુઝર લાઇક ઉપર ક્લિક કરે ત્યારે હજી એક બીજો રેકોર્ડ ઇન્સર્ટ કરવો છે આપણે. લાઇક ઓર ડિસલાઇક કરે એટલે રેકોર્ડની અપડેટ થઈ ગઈ. પહેલાં તો ક્વેરી એક્ઝિક્યુટ થઈ ગયો એટલે અપડેટ થઈ ગયું. હવે હું એક નવું ટેબલ લઉં છું, IQ એટલે ઇન્સર્ટ ક્વેરી. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલનું નામ. ટેબલનું નામ શું રાખ્યું આપણે? કોલમના નામ લખ નાખો બ્રેકેટમાં. V અંડરસ્કોર પેલું ID, બીજું PID, પછી V અંડરસ્કોર UID બે છે અને ત્રીજું V અંડરસ્કોર ટાઈમ. વેલ્યુઝ કરી અને વેલ્યુ ટાઈમ છે આપણે T માં સ્ટોર કરી છે. પેલા લઈ લે T ઇક્વલ ટુ ટાઈમ નામનું ફંક્શન. હવે પ્રોડક્ટ ID આપણને મળે છે કયા વેરિયેબલમાં? PID. જો આ બધે લીધો છે ને આપણે, એક આપણી પાસે નથી તો શું નથી? યુઝર ID. તો યુઝર ID ગેટ કરવા માટે પહેલા તો સેશનમાં પડ્યું જ છે યુઝર ID. મેં હમણાં જ તમને દેખાડ્યું. સેશન સ્ટાર્ટ કરી છે આપણે અને જે વ્યક્તિ લોગિન થાય છે એનું યુઝર ID આપણે સ્ટોર કરી લઈશું. એટલે વેરિયેબલ કયો લીધો? UID. કઈ જગ્યાએ સ્ટોર છે? સેશનમાં. ક્લાયન્ટ ઓફ ID હતો ને વેરિયેબલ. એટલે જે વ્યક્તિ લોગિન થાય છે એનું ID મળી જાય, એ ID આપણે ડેટાબેઝમાં ઇન્સર્ટ કરાવી દઈએ. હવે જો રેકોર્ડમાં એક ડેટાબેઝમાં એન્ટ્રી પડે છે, ધ્યાન રાખજો. હું ક્લિક કરું છું લાઈક ઉપર, રેડી 2 થઈ ગયા. ડેટાબેઝમાં એન્ટ્રી પડેલી હોવી જોઈએ. રેકોર્ડ ઇન્સર્ટ નથી થયો, આપણે કંઈક મિસ્ટેક કરી. મિસ્ટેક એવી કરી કે ક્વેરી તો એક્ઝિક્યુટ જ નથી કરી, ખાલી સ્ટોર કરી વેરિયેબલમાં. $IQ, $link લખવું પડશે ને, ક્વેરી તો એક્ઝિક્યુટ થશે ને. પાછું ક્લિક કરીશું, જોઈ લ્યો. હવે 3 થઈ ગયા. હવે ડેટાબેઝમાં હવે હોવી જોઈએ એન્ટ્રી છે. 7 નંબરની પ્રોડક્ટ માટે વોટિંગ આપ્યું. એટલે 7 નંબરની પ્રોડક્ટ છે. કયા વ્યક્તિએ આપ્યું? 1 નંબરનો વ્યક્તિ. એટલે જોઈ લે આવી આપણે ફેફર નામથી લોગિન થયા છે. રજિસ્ટર નામના ટેબલમાં એનું ID 1 હોવું જોઈએ છે. આટલું ક્લિયર? જો હજી ખાલી રેકોર્ડ ઇન્સર્ટ કર્યો છે, હવે ચેક કરવાનું છે. હવે અહીંયા ક્લિક ન થવું જોઈએ, 2 માંથી એકમાં ક્લિક ન થવું જોઈએ. રેડી? તો એના માટેનું હવે કોડિંગ મૂકી છે. ખાલી ઇન્સર્ટ કરાવ્યું, હવે કોડિંગ પુટ કરી છે પ્રોડક્ટ ડિટેલમાં. સૌથી પહેલા હું ટોપ ઉપર આ જે ક્વેરી છે ત્યાં જ હું બીજી ક્વેરી એક્ઝિક્યુટ કરાવું છું. LDQ એટલે લાઇક ડિસલાઇક ક્વેરી. હવે હું એમ કહું સિલેક્ટ સ્ટાર ફ્રોમ વોટિંગ. એટલે કયા ટેબલમાંથી રેકોર્ડ આવશે? યાદ રાખજો, કન્ડિશન મૂકી છે વેર V અંડરસ્કોર PID ઇક્વલ ટુ, પછી હું વેલ્યુ લખીશ 1 એન્ડ V અંડરસ્કોર UID ઇક્વલ ટુ, અત્યારે એક્ઝામ્પલ તરીકે છે લખું છું 1. હવે જો સિલેક્ટ ક્વેરી એક્ઝિક્યુટ કરાવી લઈ છે આપણે. LDRES ઇક્વલ ટુ MySQL અંડરસ્કોર ક્વેરી LDQ, $link. હવે રેકોર્ડ ફેચ કરી લઈ છે. એક જ રેકોર્ડ આવશે એ કન્ફર્મ છે, એટલે વાઇલ લૂપની જરૂર છે નહીં. ફેચ અંડરસ્કોર SO બ્રેકેટમાં LDRES. હવે ક્વેરી સમજાવું છું, ખાસ ધ્યાન આપો. હવે તમે વિચારો સિલેક્ટ સ્ટાર ફ્રોમ વોટિંગ એટલે આનો મિનિંગ શું થાય? વોટિંગ નામના ટેબલમાંથી રેકોર્ડ લઈ આવો. કેવો રેકોર્ડ લઈ આવો? કે જેનું પ્રોડક્ટ ID શું હોય? 7 અને યુઝર ID શું હોય? 1. તો LD રો ની અંદર રેકોર્ડ આવશે કે નહીં આવે? અત્યારે રેકોર્ડ આવશે કે નહીં આવે? આવશે. શું કામ? આવો રેકોર્ડ છે ને ડેટાબેઝમાં. આવો રેકોર્ડ ક્યારે પડ્યો હોય? જો તમે લાઈક કરેલું હોય. જો રેકોર્ડ એવો આવે તો એનો મીનિંગ એવો થયો કે તમે ઓલરેડી લાઈક કરી દીધેલું છે આ પ્રોડક્ટ માટે. એનો મીનિંગ એવો થયો ને. રેકોર્ડ આવે તો એનો મીનિંગ શું થયો? ઓલરેડી તમે આના માટે લાઈક કરી દીધેલું છે. પ્લસ એક કામ કરું છું, આ કોડિંગ અહીંથી લઈ જ લઉં છું, એટલે તમારે લખવામાં પ્રોબ્લેમ નહીં. જે જગ્યાએ બધું લખવાનું છે અહીંયા જ પુટ કરી દઈએ આપણે. આ જગ્યાએ લખવાનું છે ને તમારે લાઈક ડિસલાઈકમાં, એટલે હું આ જગ્યાએ કોડિંગ પુટ કરી દઉં છું. હવે 7 નંબરની ફિક્સ નથી મૂકવાની. આ કઈ પ્રોડક્ટ?
એડ્રેસ બારમાં જે રેકોર્ડ આવ્યો એ પ્રોડક્ટનું ચેક કરવાનું ને, ફિક્સ મૂક્યું હતું 7 એ નહીં, અત્યારે જે પેજ ઓપન છે એ પ્રોડક્ટનું આઈડી પાસ કરો એમ. અને યુઝર આઈડી ક્યાંથી આવશે તો કે પાછું સેશન સ્ટાર્ટ કરેલું છે આપણે, તો પહેલા યુઝર આઈડી આપણે એક વેરિયેબલમાં ગેટ કરી લઈ, કઈ જગ્યાએ છે સેશન. જે વ્યક્તિ લોગિન થયો છે એનું આઈડી લઈ લઈ છે આપણે, ક્લાયન્ટ ઓફ યુઆઈડી, સોરી ઓનલી ફોર આઈડી હતું. રેડી, તો આઈડી ક્યાંથી આવશે, યુઝર આઈડી $UI થઈ ગયું. હવે જો કન્ડિશન પ્લસ એડ કરી છો, સ્ટેટસની તો કન્ડિશન મૂકેલી જ છે આપણે, વેરિયેબલ બનેલો હોય એમ empty $LDRO. આનો મીનિંગ શું થાય? વેરિયેબલ લોગિન હોય અને શું હોય, ડેટાબેઝમાંથી રેકોર્ડ ન આવ્યો હોય તો જ લાઈક કરવા દો. રેકોર્ડ ન આવે એનો મીનિંગ એવો ને કે એને લાઈક કરેલું નથી, તો આ જ કન્ડિશન સેમ ક્યાં મૂકી દો, ડિસલાઈકમાં. થઈ ગયો, જોઈ લ્યો. હવે લાઈક નથી થતું. રેડી? હા, તમે બીજી પ્રોડક્ટમાં જાઓ તો લાઈક કરી શકો તમે. હો, આ કયું પ્રોડક્ટ નથી યાદ રાખજો. 25,652 પ્રાઇસ છે, લેટેસ્ટ પ્રો ટેસ્ટ નામની. હવે મોબાઈલમાં જઈએ છીએ આપણે, તો અહીંયા લાઈક થશે સેમસંગ નોટ 4. તમે લોગિન છો એટલે ક્લિક કરવા જ દેશે ને, લાઈક ઉપર ક્લિક કરું છું. હવે જો લાઈક ન થાય, ડિસલાઈક ન થાય. બીજી પ્રોડક્ટ માટે તમે આપી શકો ને, આ પ્રોડક્ટ માટે નો આપી શકો. બીજી પ્રોડક્ટમાં તમારે પાછું લાઈક ડિસલાઈક કરવું હોય થઈ શકે. ભૂલથી લાઈક આપી ગઈ બરોબર, ડિસલાઈક આપી ન કરી શકો. અધરવાઇઝ તમે એવું કરી શકો, ઘણા એમ કે ભૂલથી લાઈક થઈ જાય તો એના માટે એલર્ટ બોક્સ મૂકવાનું. ક્લિક કરો ત્યારે પેલા એલર્ટ બોક્સ આવે, તમારે ખરેખર લાઈક કરવું છે ઓકે ઓ કેન્સલ આપે, ખરેખર ડિસલાઈક કરવું છે ઓકે કેન્સલ, એટલે બે ઓપ્શન મળી જાય. તો એવું મૂકી શકીએ આપણે, મૂકી જ દઈએ છીએ. હવે છેલ્લી કન્ડિશન જાવાસ્ક્રિપ્ટ. સ્ક્રિપ્ટ લેંગ્વેજ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ. એલર્ટ બોક્સ જાવાસ્ક્રિપ્ટમાં જ આવશે ને. જાવાસ્ક્રિપ્ટમાં આપણે એક ફંક્શન ક્રિએટ કરી છે. ફંક્શનનું નામ રાખું છું LD. ફંક્શનનું નામ શું રાખી છે? LD. રિટર્ન કન્ફર્મ થઈ ગયું. હવે ખાલી એટલું જ કરવાનું હોય કે જ્યારે જો આ લિંક ઓપન ક્યારે થાય, જ્યારે રિટર્ન ટ્રુ થાય તો એટલે આની અંદર ઓન ક્લિક ઇવેન્ટ ઉપર તમારે ખાલી આટલું જ પુટ કરવાનું હોય. પહેલા સેમેસ્ટરમાં ભણી ગયા જાવાસ્ક્રિપ્ટ, યાદ હોવું જોઈએ. ફંક્શનનું નામ શું આપ્યું આપણે? LD, અને આગળ શું લખ નાખો? રિટર્ન. થઈ ગયું. આ સેમ ક્યાં મૂકી દો? ડિસલાઈકમાં. જ્યારે ક્લિક કરે ત્યારે પેલા એલર્ટ બોક્સ આવે, ચેક કરો. હવે નવી પ્રોડક્ટમાં જાય, આમાં લાઈક કરી નાખ્યું છે આપણે. જો લાઈક ઉપર ક્લિક કરીશ, એલર્ટ બોક્સ આવ્યું. લાઈક કરવું હોય તો ઓકે આપો, અધરવાઇઝ કેન્સલ. અત્યારે લાઈક કરવું છે એટલે ઓકે, તો જ લાઈક થાય. જો પાછો હવે બીજી પ્રોડક્ટમાં જાઉં છું, અહીંયા ડિસલાઈક કરી છે આપણે LCDમાં, સોરી લેપટોપમાં. બીજી પ્રોડક્ટ છે એમાં આપી છે આપણે, પહેલી પ્રોડક્ટમાં જ આપતે કેન્સલ આપી તો લાઈક ડિસલાઈક થતું નથી, જોઈ લેજો. રેડી? ઓકે આપો તો થાય. તમે આ રીતનું મૂકી શકો. ક્લિયર? તો આ રીતનું લાઈક ડિસલાઈક પુટ કરી શકો. થઈ ગયું આટલું. લખવા માંડો હાલો.